वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्ने कुरु मे देव शुभकार्येषु सर्वदा सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् येषां हृदयस्थो भगवान् मंगलायस्तु नो हरिः सर्वमंगलमांगल्ये मा शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी मा नारायणी नमोस्तुते। मंगलम भगवान शंभो मंगलम वृषभध्वज मंगलम पार्वतीनाथो मंगलाय तनोहर गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। बोलिए सद्गुरुनाथ महाराज की ओम नमः पार्वतीपते हर हर महादेव। कथा प्रारंभ करिए एनी पहला आप श्रोताजनो विराजमान छो आप सौने व्यासपीठ परथी मारा हृदयने प्रेम भर्या महादेव। शिव मात पिता शिव बंधु सखा 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 शिव चरणों में कोटि कोटि प्रणाम 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 शिव गुरु गति मन आपो मति 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 शिव चरणों
चरणों में कोटि कोटि प्रणाम शिव चरणों में कोटि प्रणाम। शिव मात पिता शिव बंधु सखा शिव मात पिता शिव बंधु सखा। शिव मात पिता शिव बंधु सखा शिव मात पिता शिव बंधु सखा। शिव चरणों में कोटि कोटि प्रणाम शिव चरणों में कोटि प्रणाम। शिव चरणों में कोटि कोटि प्रणाम शिव चरणों में कोटि प्रणाम। शिव सुख करता शिव दुख हरता शिव सुख करता शिव दुख हरता। शिव सुख करता शिव दुख हरता शिव सुख करता शिव दुख हरता। शिव चरणों में कोटि कोटि प्रणाम शिव चरणों में कोटि प्रणाम। शिव चरणों में कोटि कोटि प्रणाम शिव चरणों में कोटि प्रणाम। शिव मात पिता शिव बंधु सखा शिव मात पिता शिव बंधु सखा। शिव मात पिता शिव बंधु सखा शिव मात पिता शिव बंधु सखा। शिव चरणों में कोटि कोटि प्रणाम शिव चरणों में कोटि प्रणाम। शिव चरणों में कोटि कोटि प्रणाम शिव चरणों में कोटि प्रणाम। शिव चरणों में कोटि कोटि प्रणाम शिव चरणों में कोटि प्रणाम। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। ओम नमः शिवाय ओम
શિવજીની કથામાં પ્રવેશ કરીએ એની પહેલા અંતરમાં જેનું નામ રમી રહ્યું છે એવા આ શિવ કથાના આયોજક એવા બાપુ જતી બાપુ છેલ્લા 25 વર્ષ થયા એમના સંસર્ગમાં આવેલો. જ્યારે તેઓને આવા કોઈ કાર્ય કરવાના હોય ત્યારે એ મને ફોન કરતા અને હું એમની પાસે જતો. અંતરમાં અતિશય દુઃખ થાય છે બાપુ આપણી વચ્ચે આ પંચભૌતિક શરીરથી નથી રહ્યા. પરંતુ પરમાત્મા શિવજીના શ્રી ચરણોમાં બેસતા જ્યારે એમનો વિચાર આવે ત્યારે આનંદ પણ થાય છે. કારણ કે પરમાત્મા શિવજીના લીલામૃતનું પાન કરતા કરતા શિવજીના રસામૃતનું પાન કરતા કરતા કોઈ પણ શરીરધારી એ શરીર છોડે છે તો બાપ એ સીધા જ શિવ ચરણોમાં જાય છે. ન ભૂતો ન ભવિષ્ય બીજા કોઈ શંકાને સ્થાન નથી. સત્યમ સત્યમ ન સંશય. શાસ્ત્ર ને પુરાણ એની સાબિતી આપે છે. એમાં આપણા બાપુ તો મને ખ્યાલ છે ભજનાનંદી ખાલી ભગવા કપડા પહેરી લેતા એવું નહોતું. જેની સાધુતા, જેમનું ભજન, જેમની ટેક અવિસ્મરણીય છે. જિંદગીભર એમની ટેક, એમનું ભજન એ ભૂલી નહીં શકાય. અને એક બીજી વાત, આમ તમે જુઓ ને તો બાપુ નો પરિવાર, એમનો સેવક ગણ એક વાતની નોંધ લેવાની રહી. ભલે પંચભૂતાત્મક શરીર બાપુનું વિલીન થયું હોય, પરંતુ બાપુ આ સ્થળ છોડીને ગયા નથી. બાબુગીરી બાપુ ક્યાંય ગયા નથી, અહીં જ છે. બાપુ અહીં જ રહેવાના છે. પાંચ ભૂતના શરીરમાં રહી અને બે બાપુ જે ભજન કરતા, જે ભક્તોના દુઃખને હરતા, એમની શક્તિ માં સહસ્ત્ર ગણો વધારો થઈ ગયો. સમજી લે, બાપુ પેલા બંધનમાં હતા પાંચ ભૂતના, તો અત્યારે હજાર ગણા શ્રેષ્ઠ થઈ ગયા છે. સહસ્ત્ર ગણા એમની શક્તિ, દુઃખ હરવાની શક્તિ, એમની ભજનની શક્તિ માં હજારો ગણી વૃદ્ધિ થઈ ચૂકી છે. કોઈ પણ એમ ન માને કે બાપુ આપણી વચ્ચે નથી.
બાપુને જો સારા હૃદયથી, સાચા હૃદયથી, શ્રદ્ધાપૂર્વક તમે નમશો, એમના સમાધિ સ્થળના દર્શન કરશો, તો બાપુ તમને અહીં જે સાક્ષાત જવાબ આપતા એવો જ જવાબ આપશે, હજી પણ આપશે. કારણ કે આવા સંતો છે ને, એ સંતોનો અવતાર જ ભક્તોના દુઃખોને દૂર કરવા માટે થતો હોય છે, સેવકોના, શિષ્યોના. અને એમના શિષ્યોને તો, સંતોના શિષ્યોને તો એ જાણ હોય જ છે કે ગુરુજી અમને છોડીને ક્યારે ગયા નતા, ગયા નથી અને જશે પણ નહીં. મારા ગુરુ 15 વર્ષ થયા, એ એમનું શરીર શાંત થઈ ગયેલું, બ્રહ્મલીન થઈ ગયા હતા. આજે પણ મારા સદગુરુની પૂરી કૃપા મારા ઉપર છે. જ્યારે જ્યારે એને યાદ કરું, મારા ગુરુનું નામ હતું ચિત્રગીરી બાપુ, એમના ગુરુનું નામ હતું બ્રજરાજગીરી બાપુ. પણ એમની કૃપા બની રહી છે, એમ બાબુ બાપુની કૃપા પણ બની રહેશે જો તમે શ્રદ્ધાથી એમને નમન કરશો, શ્રદ્ધાથી એને ચીંધેલા રસ્તા ઉપર હાલશો, તો ચોક્કસ બાબુ બાપુ તમને અનંત કાળ સુધી એ મદદ કરતા રહેશે. આમ બાબુ બાપુ ના એ દિવ્ય સ્વરૂપને વંદન કરી, એમને નમસ્કાર કરી અને આપણે જે શેષ કથા બાકી રહી છે એમાં પ્રવેશ કરશું. પરંતુ બાબુ બાપુ માટે, એ દિવ્ય આત્મા માટે આપણે સાથે મળી અને પ્રેમ સહિત ફરીથી શિવ માતા પિતાના ચરણોમાં કોટી કોટી નમસ્કાર કરશું. 2 મિનિટ બાબુ બાપુ માટે, 2 મિનિટ સંકીર્તન કરશું શિવ નામ. બધા પ્રેમથી કરજો, પ્રેમથી, કરવા ખાતર નહીં, પ્રેમથી કરજો. તો શિવ માત પિતા, શિવ બંધુ સખા, 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 शिव चरणों में कोटि कोटि प्रणाम. 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 शिव गुरु गते मने आपो मते. शिव गुरु गति मने आपो मति. शिव गुरु गते मने आपो मते.
શિવાય ઓમ નમઃ શિવાય. 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 હલો 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 પરમાત્મા હલો શિવજીની કથામાં રસામૃતમાં આપણે પણ એ રસામૃતની અંજલિનું પાન કરીએ સાથે મળીને. પરમ દિવસે આપણે શિવ વિવાહનો પ્રસંગ એ લીધો. ત્યારબાદ ગઈકાલે શિવ વિવાહનો શેષ પ્રસંગ સવારે 10 વાગ્યા સુધી લીધો. ત્યારબાદ ગઈકાલે બપોર પછી 5 વાગ્યા આસપાસ અમે કાર્તિકેયનો પ્રસંગ સાદાઈથી શાંત રીતે 5-7 જણાની વચ્ચે એ પ્રસંગ લીધેલો. હવે ભગવાન ગણેશના પ્રાગટ્યની ગણેશજીનું ચરિત્ર છે. એ કથા છે. એ કથાનું વર્ણન પવિત્ર ભારતની ભૂમિ, એ ભૂમિમાં પણ અતિશય પવિત્ર એવું પ્રયાગરાજ છે. તીર્થોનો રાજા, તીર્થોનો આત્મા જે કહેવાય તે, એની અંતર્ગત નૈમિષારણ્ય જે છે ત્યાં 88,000 ઋષિ મુનિઓ કથાનું રસપાન કરવા માટે સવારના સમયે સદગુરુની સન્મુખ બિરાજમાન થઈ ગયા છે. બધા જ શિષ્યો ગુરુજીને વંદન કરી અને ભગવાન ગણેશનું પ્રાગટ્ય, ગણેશનો મહિમા એ પૂછે છે. ત્યારે સુતજી ગણેશનું ચરિત્ર કહેવા માટે બોલ્યા છે. શ્રી સુતયુવાચ તારકારે રીતિ શ્રુતવા વ્રતમદ ભૂત ઉત્તમમ નારદ સુપ્રસન્નો થા અપરચ્છ પ્રીતિતો વિધિમ. સુતજી કહે છે કે હે ઋષિઓ, જ્યારે ભગવાન શિવજીના જ્યેષ્ઠ પુત્ર એવા કાર્તિકેયે તારકાસુરને માર્યો અને શ્રી હરિ વિષ્ણુ ભગવાન રામ નું જે અવતાર કાર્ય છે એને પરિપૂર્ણ કરવા માટે તારકાસુરને માર્યો કાર્તિકેય. અને એવી રીતે ભગવાન રામના કાર્યમાં, ભગવાન શ્રી હરિના કાર્યમાં મદદ કરે છે. ત્યારબાદ નારદજીએ એ કથાનું શ્રવણ કરી અને પોતાના પિતા બ્રહ્માજીને
શ્રી ગણેશનું ચરિત્ર પૂછ્યું છે. પૂજ્ય બાપુના શિષ્ય કૃષ્ણ જતી બાપુને વ્યાસપીઠ ઉપરથી નમો નારાયણ, ઓમ નમો નારાયણ. બાપ નારદજી પૂછ્યું કે હે પિતાજી, આપ હવે મને ભગવાન ગણેશનું ચરિત્ર કહો. ગણેશનું ચરિત્ર આટલું બધું લોકપ્રિય કેમ થયું છે? પ્રથમ પૂજા ગણેશની શા માટે? એમને આની પહેલાની દેવો જે છે એમનાથી મોટા દેવો છે, છતાં પ્રથમ પહેલા ગણેશનું સ્મરણ શા માટે? ગણેશજીએ એવું શું કર્યું હતું કે જેથી કરીને એ વંદનીય થયા છે, સમસ્ત બ્રહ્માંડને વંદનીય? દેવોને, ઋષિઓને, મુનિઓને, બ્રાહ્મણોને, મનુષ્યોને દરેકને વંદનીય કેમ થયા છે? એ કથા આપ અમને કહો. ભગવાન બ્રહ્મા પોતાના પુત્ર નારદને કહે છે, હે શું કહો? આપણે શું જવાબ આપો? ભગવાન ગણેશજીના પહેલા તો જન્મની પ્રાગટ્યની કથા સાંભળો. બાપ, જેટલા યુવાનો અહીં હો, જેના માતા પિતા હયાત હોય ને, એ બધા જ લોકો આ ચરિત્રને ખાસ સાંભળજો, યાદ રાખજો. જેઓના માતા પિતા, જેઓના સાસુ સસરા હયાત હોય, તેઓ આ કથામાં ખાસ ધ્યાન આપે. બાપા, ભગવાન બ્રહ્મા કહે છે કે હે નારદ, માં ભવાની પાર્વતીને બે બેનપણી હતી. એનું નામ જયા અને વિજયા છે. એવી એ જયા અને વિજયાએ એક વખત માં ભગવતીને કહ્યું, દેવી, આપ આજ્ઞા આપો ને તો અમે કંઈક વિજ્ઞપ્તિ કરવા ઈચ્છીએ. માતાજી કહે, બોલો ને. ત્યારે સખીઓ બોલે છે કે માં, આ ભગવાનના જે ગણો છે, ભગવાનના પાર્ષદો છે શિવજીના, એ બધા આપણા જ છે, પરંતુ તમારો ખાસ કહી શકાય ને એવો કોઈ ગણ હોય ને, એને તમારે પ્રગટ કરવો જોઈએ. માતાજી કહે છે કે પ્રભુના જે ગણો છે, ભક્તો છે, એ મારા જ છે. તમે સાચું કહો છો, છતાં તમારા કહેવા અનુસાર હું પ્રયાસ કરીશ. એક સમયે માં પાર્વતી કૈલાશ પર ફુવારાવાળા ઘરની અંદર સ્નાન કરી રહ્યા હતા. ઘણા લોકો એમ કહે કે મહાદેવની પાસે કાંઈ નથી. ત્યારે પણ ભગવાનના બાથરૂમમાં શાવર હતો. ફુવારો એટલે શાવર, આપણે જેને શાવર કહીએ. ગામડામાં તો હવે પહોંચ્યું છે, પરંતુ અમારા બાપુજી ભગવાન શિવજીના ઘરની અંદર એ શાવરવાળા સ્નાન ઘરની અંદર માં પાર્વતી સ્નાન કરતા.
એવે સમયે કોઈ ભક્તોના કાર્ય કરીને પરમાત્મા વહેલા પધારે છે કૈલાસ ઉપર. સાથે સાથે એમના ઘણા બધા ગણો રહેલા છે. એ વખતે સ્નાન કરતા પાર્વતીજી ક્ષોભ પામ્યા છે. એમને વિચાર થયો કે મારે કોઈ મારું હોય ને મારી આજ્ઞાનું પાલન કરે અને હું જ્યારે સ્નાન કરું ત્યારે મારા ઘરમાં કોઈ ના આવે એવો કોઈક મારે ઉત્પન્ન કરવો જોઈએ. આમ વિચાર કરી અને ભગવતીએ બીજે દિવસે સ્નાન કરતા પહેલા અંગ ઉપરથી શરીરને જોડી અને મેલ અલગ કર્યો. મેલ અલગ કરી એમાંથી એક સુંદર મજાનું પૂતળું બનાવ્યું છે. પૂતળું બનાવી અને એના ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે. માં ભવાનીની કૃપા દ્રષ્ટિ થતા જ એ પૂતળામાંથી એક સુંદર બાળક બહાર આવ્યો છે. જે સુંદર બાળક બહાર આવ્યો એ જ આપણા શ્રી ગણેશ છે, ગજાનન છે. એ બાળકે પ્રસન્ન થઈ પોતાને ઉત્પન્ન કરનારી માં પાર્વતીના ચરણોમાં વંદન કરી અને કહ્યું કે માં મારું નામ શું અને મારે કયું કાર્ય કરવાનું છે એ મને બતાવો. ત્યારે માં કહે છે કે બેટા અત્યારે તો તારું નામ દેવી પુત્ર રહેશે. મારો દીકરો છે, હું દેવી તારી માં છું એટલે તારું નામ દેવી પુત્ર રહેશે. પછીથી તારું ગણેશ એવું નામ થશે, ગજાનન એવું નામ પણ થશે. ગણેશ એટલે ગણેશ નામનો અર્થ શું થાય? ગણ એટલે ભક્તો અને ઈશ એટલે ભક્તોના ઈશ્વર, ગણોના ઈશ્વર એટલે ગણેશ. ગજાનન એટલે ગજ આનંદ, ગજ એટલે હાથી અને આનંદ એટલે મુખ, હાથીના મુખ વાળા ગજાનન નો અર્થ. આવા તારા નામ હે પુત્રો રહેશે. વક્રતુંડ મહાકાય, મોટી કાયા વાળા, અવળી જમણી બાજુ સૂંઢ વાળા, સૂર્યકોટી કરોડો સૂર્ય જેવી તારી મુખાકૃતિ થશે અને લોકોના વિઘ્નોનો તું નાશ કરનાર થઈશ. આમ માતાએ કહ્યું છે. પરંતુ હાલ એ પુત્ર તારે એક જ કામ કરવાનું છે. શું? અલે માતાજી એને છડી આપી. છડી એટલે લાકડી. તું આ લાકડી લઈ અને મારા ઘરના દરવાજે ઉભો રહે. તારે એટલું જ કામ કરવાનું કે મારી રજા વગર મારા ઘરમાં કોઈ આવે નહીં. રજા લઈને ભલે આવે, ભલે. આમ કહીને બાળક ગણેશ હાથમાં લાકડી લઈ, એ છડી લઈ અને માતાજીના દરવાજે ચોકી કરવા લાગ્યા છે. આવું ચરિત્ર ગણેશના પ્રાગટ્યનું બન્યું. ત્યારબાદ પરમાત્મા જે વિહાર કરતા હતા એ વિહારને પૂર્ણ કરી અને પોતાને ઘેર આવે છે. એ સમયે ઘરની અંદર જ્યાં પ્રવેશ કરવા જાય છે એ ભગવાનની સાથે નંદી, ભૃંગી, ભાનુ, અશ્ની, કીર્તિમુખ, મણિભદ્ર, સોણભદ્ર, કુંભોદર આદિ મુખ્ય ગણનાયકો રહેલા છે. મોટા મોટા પરમાત્માના ભક્તો. એની સાથે ભગવાન જ્યાં પોતાના ઘરની અંદર પ્રવેશ કરવા જાય છે તો દરવાજા આડી લાકડી ગણેશે રાખી દીધી છે. ભગવાન અટકી ગયા. ઉભા રહી જઈને ભગવાન પૂછવા લાગ્યા
અરે છોકરા તું કોણ છે? ત્યારે ગણેશ બોલ્યા, હું તો જે છું તે, પણ તમે કોણ છો અને આ ક્યાં જવા માંગો છો? ભગવાનને ગણેશ કહે. ત્યારે ભગવાન શંકર કહે છે કે છોકરા, હું મારા ઘરમાં જાઉં છું, પણ તું કોણ છે? કારણ કે હું મારી માતાનો પુત્ર છું, દેવી પુત્ર, અને મારી માની આજ્ઞા પ્રમાણે આ ઘરના દરવાજે હું ચોકી કરું છું. જ્યાં સુધી આ ઘર છે એની માલિક મારી માં છે, એ જ્યાં સુધી રજા ના આપે ત્યાં સુધી કોઈ પણ આ ઘરની અંદર પ્રવેશી શકશે નહીં. માટે તમે અહીંથી જેવો તે ચાલ્યા જાઓ. ત્યારે ભગવાન કહે છે કે છોકરા, હું આ ઘરનો માલિક છું, માટે તું મને રોક નહીં, મને અંદર જવા દે. ત્યારે ગણેશ કહે છે કે તમે જે હો તે, પરંતુ આ ઘરની અંદર જ્યાં સુધી મારી માં મને રજા ના આપે ત્યાં સુધી તમે નહીં જઈ શકો. સ્પષ્ટપણે ગણેશજી કહી દીધું. ભગવાન દૂર હટી ગયા, ગણોની સામે જોવા લાગ્યા. હે ગણો, આ તમે શું જોવો છો? આ છોકરો એક નાનકડો મારા ઘરના દરવાજે મારા જ ઘરમાં પ્રવેશ કરતા મને જ રોકે છે. ત્યાં તો નંદી અને ભૃંગી આગળ આવ્યા છે. પ્રભુ, આપ અમને રજા આપો ને તો આ છોકરાના મનને અહીંથી દૂર કરીએ. ભગવાન કહે કે ભલે જાઓ, જાઓ, એ છોકરાને સમજાવો, બાળક છે, મારા પ્રવેશને રોકે નહીં. નંદીને ભૃંગી ગણેશની પાસે આવ્યા છે. એલા એ છોકરા, અહીંથી તું દૂર જા. તને ખબર નથી કે તું કેના પ્રવેશને ઘરમાં રોકે છે, ઘરમાં પ્રવેશ કરતા કેને રોકી રહ્યો છે? અહીંથી દૂર જા. ત્યારે ગણેશ બોલ્યા છે, હે સજ્જનો, તમે કોણ છો? તમે વળી કોણ છો? ત્યારે નંદી આદિ ગણો બોલ્યા કે અમે ભગવાન શંકરના ગણો છીએ, ભગવાન શંકરના પાર્ષદો છીએ, અને અમારા માલિકના ઘરમાં અમે જવા ઈચ્છીએ છીએ. ત્યારે ગણેશ કહે છે કે ભગવાન શંકરના ગણો, તમારે પ્રેમથી, વેરથી કે પ્રાર્થનાથી પણ કોઈ પણ રીતે આ ઘરની અંદર જવાનું નથી. જ્યાં સુધી મને મારી માં આજ્ઞા ન આપે ત્યાં સુધી તમારા માહેનો કોઈ પણ આ ઘરમાં પ્રવેશ નહીં કરી શકે. જાઓ, જતા રહો અહીંથી. ગણો કહે છે કે છોકરા, તું અહીંથી દૂર જા અને અમારા માલિકને અંદર ઘરમાં પ્રવેશ કરવા. છોકરો કહે કે નહીં, આ ઘરની અંદર કોઈ નહીં જઈ શકે. ઘણો વિચાર કરવા લાગે. છોકરો કેટલી શક્તિથી જવાબ આપે છે, કેટલા વટપૂર્વક કહી રહ્યો છે, કેટલી દ્રઢતાપૂર્વક કહી રહ્યો છે. આ છોકરો બળવાન લાગે છે, સામાન્ય બાળક નથી. આ મહાદેવની પાસે આવ્યા, નંદીને, ભૃંગીને, વીરભદ્રને. પ્રભુ, આ છોકરો અતિશય બળવાન લાગે છે, અને એ આમ સમજે એમ નથી. ત્યારે ભગવાન કહેવા લાગ્યા છે, અરે ગણો, એ છોકરો બળવાન છે તો તમે ક્યાં બળવાન નથી? તમે કોઈ સામાન્ય નથી. જા, એ જે ભાષામાં સમજે એ ભાષામાં એને સમજાવો, પરંતુ એને દૂર કરો અહીંથી. ભગવાને આજ્ઞા કરી કે યુદ્ધથી સમજે તો યુદ્ધ કરો, પ્રેમથી સમજે તો પ્રેમથી સમજાવો, વિરોધથી સમજે તો વિરોધ કરો, સ્નેહથી સમજે તો સ્નેહથી સમજ. બાકી જાઓ. આમ બળહીન થઈ અને મારી પાસે ન આવો. ભગવાને આજ્ઞા કરી
એટલે લાખોની સંખ્યામાં રહેલા એમની સાથે અન્ય જે ગણો હતા એ બધા જ એ ગણ ગણેશની પાસે દોડી ગયા છે. નંદી અને ભૃંગી એ આગેવાન છે, એ બંને કહેવા લાગી, એ છોકરા તું અહીંથી દૂર જા, નહીં તારો હવે તારું મૃત્યુ થવાનું, અમને માર્ગ આપી દે. ત્યારે છોકરો એવો ગણેશ બોલ્યો છે, મને ખબર છે કે તમે ત્રણેય લોકમાં બહાદુર ગણાવો છો, ત્રણેય લોકમાં તમે વીર ગણાવો છો, તમે ત્રણેય લોકમાં ભગવાનના શંકરના સેવકો તરીકે પ્રખ્યાત છો. તમારી બરોબરી કરી શકે એવો ત્રણેય લોકમાં કોઈ નથી. હું જાણું છું ગણેશ, કારણ કે ભગવાન શંકરના એક ગણની સામે આખું દેવ સૈન્ય પણ ન ટકી શકે એવી તાકાત ભગવાનનો એક એક ગણ ધરાવે છે. હું જાણું છું, પરંતુ તમારે બળથી કે કળથી અંદર જવાનું નથી, એ તો દ્રઢ છે, નક્કી છે. માટે તમારે યુદ્ધ કરવું તો યુદ્ધ કરો, અને પાછા જતા રહેવું તો પાછા જતા રહો, બાકી તમે ઘરમાં તો નહીં જઈ શકો. દ્રઢપણે ગણેશે કહી દીધું. એ સમયે નંદી અને ભૃંગીએ સામસામો ઈશારો કરી, મસલત કરી અને કંઈક નક્કી કરી લીધું. એકદમ કૂદકો મારી અને દોડી, અને જે ગણેશ નામનો બાળક ઊભો છે હાથમાં છડી લઈને એનો એક પગ નંદીએ પકડ્યો અને એક પગ ભૃંગીએ પકડ્યો. પગ પકડી અને ઢસડીને ત્યાંથી દૂર લઈ જવા લાગ્યા છે. નંદી અને ભૃંગી ગણેશને ઢસડીને દૂર જઈ લેવા લાગ્યા છે. એ સમયે ઢસડીને લઈ જવાતા ગણેશજીએ નંદીના હાથ ઉપર અને ભૃંગીના હાથ ઉપર પોતાના હાથ મારી અને પગ છોડાવી લીધા છે. પગ છોડાવી માતાએ આપેલી છડી હાથમાં લઈ અને નંદી અને ભૃંગીને એક એક છડી લગાવી દીધી. નંદી અને ભૃંગી ધરતી ઉપર ઢળી પડ્યા છે. અને ગણેશજીએ યુદ્ધ કર્યું છે. પાછા દરવાજા ઉપર પોઝિશન સંભાળી ગણોની હારે યુદ્ધ કરવા લાગ્યા છે. ભયંકર યુદ્ધ થવા લાગ્યું, પરંતુ ગણો ભાઈ ગયા છે, ગણોનું હાર થવા લાગી છે. હવે ભગવાનના ઘરના દરવાજે એક બાજુ શ્રી ગણેશ છે તો એક બાજુ લાખો શિવ ગણો છે. એનું યુદ્ધ થતું સાંભળી અને સ્વર્ગમાંથી દેવતાઓ હાફડા ફાફડા ત્યાં દોડી આવ્યા છે. બ્રહ્મલોકમાંથી બ્રહ્મા પોતાના સેવકોને સાથે લઈને આવ્યા છે. વૈકુંઠમાંથી શ્રી હરિ વિષ્ણુ પોતાના સૈન્યને સાથે લઈને આવ્યા છે. આવીને પૂછવા લાગ્યા, આ બધું શું છે? જુઓ ને, હે બ્રહ્મા, હે વિષ્ણુ, હે ઇન્દ્રાદિ દેવો, આ મારા ઘરના દરવાજે એક છોકરો ઊભો છે અને મારા જ ઘરની અંદર મારા ઘરમાં પ્રવેશને રોકે છે. ત્યારે શ્રી હરિ કહેવા લાગ્યા છે, પ્રભુ, આપ શ્રીના ઘરની અંદર આવા કલેશ? અને કુટુંબ કલેશ કહેવાય. એક કવિએ આ ભગવાનના કુટુંબ કલેશને શબ્દથી વાચા આપી છે. વિનોદ માટેનું ભજન છે, એકાદી કડી આપણે બોલશું. ભગવાન ગણેશને બે પત્ની છે. સિદ્ધિ ને બુદ્ધિ એનું નામ છે, બીજા અર્થમાં રિદ્ધિ સિદ્ધિ નામે કહેવાય છે. એવા ગણેશને બે પત્નીથી એક એક પુત્ર થયેલો છે. મોટા પુત્રનું નામ લક્ષ્ય એવું છે અને નાના પુત્રનું લાભ છે. લક્ષ્યનું બીજું નામ શુભ છે, જેને આપણે શુભ અને લાભ તરીકે ઓળખીએ છીએ. એ ગણેશના પુત્ર છે. ગણેશની બે પત્નીઓ એક વખત રાત્રિના સમયે ગણેશજી ઘેર આવ્યા ને ત્યારે એમને કહેવા લાગી છે, સાંભળ્યું? ગણેશ કે શું?
અમારા સાસુ સસરા ને તમારા બા બાપુજી છે ને, એ જે આવે એને આપ્યા જ રાખે છે, પાછું વળીને જોતા નથી. હજી જાગી જાવ નકર બધું દઈ દે તો આપણે ખાવા માટે ઘરમાં કાંઈ નહીં રહે. દેવો આવે એને દઈ દઈએ, રાક્ષસોને આપી દઈએ જે માગે. ભોળિયો નાથ છે, ભસ્માસુરને ભસ્મ કંકણ દઈ દીધું. ઇન્દ્ર આદિ લોકપાલ દેવોને સ્વર્ગ આપી દીધું. ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારાયણને વૈકુંઠ આપી દીધું. બ્રહ્માને બ્રહ્મલોક દઈ દીધો. હવે તો બચ્યું છે શું? હવે બચ્યું છે ને જો બચાવવું હોય ને તો તમે સમયસર જાગો. આ તમને અમે સાચું કહીએ છીએ. બે પત્નીઓ એવી વાત કહી એટલે ગણેશજી વિચારમાં ચડ્યા. વાત સાચી છે. મારા બાપુજી જેને તેને જે માગે તે આપી દે છે. આના માટે શું કરવું? હાલ મોટા ભાઈની પાસે જાઓ. અરિધિ સિદ્ધિને પાર્વતીના ઘરમાં કલેશ મંડાણા રે. સિદ્ધિને પાર્વતીના ઘરમાં કલેશ મંડાણા રે. હો સિદ્ધિને પાર્વતીના ઘરમાં કલેશ મંડાણા રે. ભાઈનો મત મેળવીને મોટા ભાઈનો રે મત મેળવીને ગણેશ ગુસ્સે ભરાણાયા ઘરમાં કલેશ મંડાણા રે. વિષ્ણુ વેચવા આવ્યા પંચના લેખ લખાણા રે. વિષ્ણુ વેચવા આવ્યા પંચના લેખ લખાણા રે. આ દેવજી માયા કેરા મહાદેવજી માયા કેરા વારસા આજ વેચાણા. આ ઘરમાં કલેશ મંડાણા રે. ભોળા પિતાજી જેને તેને આપે છે અઠડક નાણા રે. હો હો ગણેશજી મોટા ભાઈ પાસે ગયા છે. મોટા ભાઈ શું છે ગણેશ? ભાઈ એક વાત સાંભળો ને તો વાત કરવા આવ્યો છું. કેને? મોટા ભાઈ આપણે જાગવા જેવું છે. કેમ? આ ભોળા પિતાજી જેને તેને આપે છે અઢળક નાણા. જી આવે દેવ દાનવ માનવ નાગ પતંગ ભૂત પ્રેત આ દરેકને સરખા લેખે છે. આપણા બાપુજી કેટલા ભોળા છે ભાઈ. તમે એકે કોઈ એવો વરરાજો જોયો? કેમ? ભગવાન શિવજીની જાન જ્યારે ગઈ
ત્યારે જાનમાં તનખીન કૌ યદપીન પાવન કૌ યપાવન તનુ ધરે ભૂષણ કરાલ કપાલ કરશબ સત્ય સૌ નિત તનુ કરે. કોઈ એવો વરાજો સતયુગથી માંડીને આ હળહળ કલિયુગથી એવો વરાજો કોઈ હોય તો બતાવો કે જે વરાજે ભૂતને ને પ્રેતને કીધું તમે જાનમાં આવો છો. ભૂતને ને પ્રેતને પણ જેને જાનૈયા બનાવ્યા હતા, કોઈ તરફ પણ ભેદભાવ જેને દ્રષ્ટિ નથી, એવો દેવ હોય તો એક જ છે બાપ. આપણે કોઈ યજ્ઞ કરીને તમારે ગોર બાપા વળી હાથમાં કે ડાબા હાથમાં ચોખા લઈ લ્યો, ચોખા લેવડાવે. જમણા હાથે અમે જે બાજુ કહેતા એ બાજુ ચોખા છાંટતા જાઓ. પૂર્વે રક્ષત વારાહ, આગ્ને આ ગરુડ ધ્વજ, દક્ષિણે પદ્મનાભસ્તુ, નૈઋત્યા મધુસૂદન, પશ્ચિમે દેવ ગોવિંદો, વાયવ્યામ તો જનાર્દન, ઉત્તરે શ્રીપદ રક્ષે, ઈશાન્યાય મહેશ્વર, ઉર્ધ્વ રક્ષતુ ધાતા. દોષે દિશામાં રક્ષા કરે. ભૂત પ્રેત આવા કોઈ આ જગ્યાએ આવો નહીં. ત્યારે મારો બાપુજી તો, મારો મહાદેવ તો ભૂતને ને પ્રેતને કીધું તમે બધા આવો મારી જાનમાં. આટલો ફરક છે લ્યો આપણા મને. બધા બધાને લઈ ગયો તો એમ બધા ગમે માગે બધું ભાઈ આપી દે છે. આપણી વાહે કઈ નહીં રહી. આ બે ભાઈઓને ભાગમાં આવું હું કઈ બચવા નહીં દે. બાપુજી બધું દઈ દેશે. કાર્તિક કે તારી વાત સાચી છે ગણેશ, પણ હું કરું કે આપણે એક કામ કરીએ, નોખા થઈ જાય બાપુજી. એ વાત સાચી છે. બે ભાઈઓ છે ને ગયા જ્યાં ભગવાન શંકર ને પાર્વતી બેઠા છે ને ત્યાં મમ્મી પપ્પા શું છે બેઠા, અમારે છે ને નોખું થવું છે. ભગવાન કરે કેનાથી? કે તમારા બાન બાપુજીથી નોખું થવું છે. ભલે દીકરા ખુશ છે, પણ આ વાતની સાક્ષી માટે કોઈ જોઈએ ને. બ્રહ્માંડ અને વિષ્ણુ ને વાયક મોકલ્યા કે જલ્દી આવો કૈલાશ પર, છોકરાઓને નોખું થવું છે. બ્રહ્મા અને વિષ્ણુ બે આવ્યા છે પંચમાં. પંચે આવીને કહ્યું બ્રહ્મા અને વિષ્ણુએ, લ્યો તમારે નોખું થવું છે? કે હા. શંકર પાર્વતી થી નોખું થવું થાય તો કરો. ઈશ્કામત હોય ને બધી ભેગી આ બાજુ નજરે ચડે. હું છે ઈશ્કામત તમારે? એટલે તમારો અધો અધ ભાગ પાડી રાખીને ગઈઢા હતું કે થોડું ઘણું રાખીએ, બાકી બધું તમને આપી દઈએ. અને ગણેશ અને કાર્તિકેય બાપુજી ની જે માયા, મહાદેવજી ની માયા કેરા વારસા આજ વેચાણા. આ રીધિ સિદ્ધ ને પાર્વતીના ઘરમાં કલેશ મંડાણા. હવે વાહન હતા, આંગણે વાહન હતા. આપણે જેમ આંગણે 4 વ્હીલ પડી હોય ને, એમ્બ્રેસેડર તારી, અલ્ટ્રો તારી, આમ ભાગ પાડી દે છોકરાઓને. એને બાપુજી કે આપણે વાહન બાંધ્યા છે. એક સિંહ બાંધેલો છે, એક બળદિયો છે, એક ઉંદેડો છે, એક મોરલો છે. આ વાહન છે બાપુજી. સિંહ બળદિયો મૂષક સાથે, સાપ કાળા સંગરાણા રે. હો બળદિયો મૂષક સાથે, સાપ કાળા સંગરાણા રે. હો સિંહ બળદિયો
બંધાણા રે આ સો ભૂતળા વેચી લીધા, સો ભૂતળા રે વેચી લીધા, વેચ્યા ભાગના ભાણાયા ઘરમાં કલેશ મનાણા રે રિદ્ધિ સિદ્ધિને પાર્વતીના ઘરમાં કલેશ મનાણા રે હરપના ભાગ પાડ્યા, એકે બળદિયો લીધો તો એકે હાવજ લીધો, એકે બોરલો લીધો તો એકે ઉંદેડો લીધો, વાહન વેચાઈ ગયા, ઘરમાં ભાણા હતા, એકને ખોપરી આવી ભાણામાં, એકને ખપર આવ્યું. હવે હું છે છોકરા તમારા બાપુજીનો માલ, કે હવે મસાણ છે, મહાણના તો ભાગ કેમ પાડવા? બ્રહ્મા અને વિષ્ણુ કે એક કામ કરો, અડધું મહાણ અતરાદું છે ને એ ગણેશ તારું, અને દખણાદું છે ને એ કાર્તિકે. મસાણ બેઉને મજમુ આવ્યો, સૌના ખોટા ખોડાણા રે મસાણ બેઉને મજનું આવ્યું, સૌના કોટા કોરાણા રે બરફ કેરા બેના ભાગે, બરફ કેરા બેના ભાગે, આવ્યા છે 10 પાણા આ ઘરમાં કલેશ મંડાણા રે રિદ્ધિ સિદ્ધિને પાર્વતીના ઘરમાં કલેશ મંડાણા રે બરફના પાણા 10 બેના ભાગમાં આવ્યા, મસાણ મજમો રહ્યો. છોકરાઓ બાપુજી સામે જુએ છે, બા સામે જુએ છે, મમ્મી પપ્પા કઈ આ ખરું? ત્યારે મારો મહાદેવ કહે છે કે છોકરા આવ, એ તો કેદીનું દઈ દીધું, કઈક વિષ્ણુને આપ્યું, કઈક બ્રહ્માને આપ્યું, કઈક મારા ભક્તોને આપ્યું, બીજું કઈ છે ને હતું એ તમારી પાસે રજૂ કર્યું. એ સોના ન મળ્યા, રૂપા ન મળ્યા, ન મળ્યા રોકડા નાણા રે સોના ન મળ્યા, રૂપા ન મળ્યા, ન મળ્યા રોકડા નાણા રે રૂપા ન મળ્યા, ન મળ્યા રોકડા નાણા રે કાગજોગીની ઝૂંપડી વેચી, કાગજોગીની રે ઝૂંપડી વેચી, પુત્ર બને પસતાણાયા ઘરમાં કલેશ મનાણા રે રિદ્ધિ સિદ્ધિને પાર્વતીના ઘરમાં કલશ મનાણા રે